જય જવાન, જય કિસાન, જય મુરલીધર. હવે મિત્રો આપણે 2026ના ચોમાસા વિશે આમ તો આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે વિડીયો બનાવીને તમને માહિતી આપીએ, પણ ખાસ અવારનું 2026નું ચોમાસું છે એ મારા અંદાજ પ્રમાણે અને તમામ ખેડૂત ભાઈઓને ક્યાંક ને ક્યાંક હજી પણ એવો ભય અને ડર લાગે છે કે શું 2026નું વર્ષ નબળું થશે. તો 2026નું વર્ષ આપણા જે પૂર્વજો વખતથી જે અમુક દેશીના જે તારણો હોય, વનસ્પતિ હોય કે જે આપણે દેશીમાં જે ઘણું બધું જોવાનું હોય, અખાત્રીજ, હોળી, ચૈત્રી દનૈયા, એમાં જોતા એવું લાગે કે 2026નું વર્ષ નબળું છે જ નહીં, સારું જ રહેવાનું છે અને સારું જ થવાનું છે. પણ આપણે ખાસ મિત્રો કે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રનું આપણે તારણ આપતા હોય ક્યાં કે દેશીમાં આ અશક્ય વસ્તુ છે, પણ થોડો ઘણો આપણે પણ ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ અને અમુક અભ્યાસ કરી અને ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છનું તારણ આપતા હોય. જોકે આપણે અત્યારે સોશિયલ મીડિયા છે અને આ એક એવું પ્લેટફોર્મ છે મિત્રો કે ક્યાંક ને ક્યાંક આપણે અલગ અલગ વિસ્તારોથી તમામ ખેડૂત ભાઈઓ આપણા કોન્ટેક્ટમાં હોય, જેથી કરતાં એમને આપણે જ્યારે અમુક નક્ષત્ર, અમુક દનિયા, અમુક વિસ્તારોની અંદર ક્યાં કસકાતરો જોવા મળ્યો, ક્યાં વાદળા, ક્યાં કઈ દિશાનો પવન વાયો, તે આપણે પૂછી શકતા હોય અને પૂછતા પણ હોય, તો આપણે સારી માહિતી મળતી હોય. પણ ખાસ મિત્રો આજે મારે વાત કરવાની છે કે આપણે કોકને પૂછી અને એ આપણે માહિતી આપે અને એમાં જો થોડો ઘણો ફેરફાર રહેતો હોય, પણ આપણું જે જોયેલું હોય, હું મારી રીતે મહેનત કરતો અને મારી જે નજર સામે મેં જોયું હોય અને જે મને અનુભવ હોય એ હું 100%ની વિશ્વાસ રાખી અને માહિતી આપી શકું. તો એવી જ રીતે હું પશ્ચિમ સૌરાષ્ટ્રના ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનો વતની છું. એટલે મારે આજે તમને તારણી આપવાનું છે મિત્રો કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં 120% વર્ષ નબળું નથી. પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં 120% વર્ષ નબળું નથી. બાકી તો ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર, કચ્છના વિસ્તારોની અંદર વર્ષ સારું જ છે. આ તમામ માહિતી છે એ આપણે 12 તારીખે સાંજે 8:30 વાગે ખેડૂત ચેનલની અંદર અને મારા તમામ ખેડૂત ભાઈઓ અને ફોલો મિત્રોને હું આજે રિક્વેસ્ટ કરું છું કે 12 તારીખે સાંજે 8:30 વાગે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના, કચ્છના તમામ ખેડૂત ભાઈ મિત્રો કે મારા લાઈવમાં જોડાજો. અને જ્યારે હું લાઈવ થામ ત્યારે તમામ જે લાઈવની આપણી લિંક હોય એ તમામ ઓલ ગુજરાત જ્યાં જ્યાં તમે ગ્રુપમાં હો ત્યાં શેર કરજો, જેથી કરતાં 2026નું વર્ષ કેવી રીતે થશે, ક્યાં ક્યાં કેટલા વિસ્તારો વરસાદ થશે, એરિયા દીઠ હું માહિતી આપી અને કેટલું સત્યની નજીક રહીએ એ 2026ના ચોમાસામાં તમારે પણ જોવાનું રહેશે. અને ક્યાંક ને ક્યાંક મને પણ એક આમ ગણતરી કરીએ મિત્રો તો 2026નું વર્ષ છે એ મારા માટે એક પડકાર છે કે હું પણ આમાં કેટલો સત્યની નજીક તમને માહિતી આપી શકું, એ પણ મારે પણ ક્યાંક ને ક્યાંક આ એક પ્રકારનો સામનો કરવાનો છે. અને દિવાળીની શરૂઆતમાં જ મેં ક્યાંક ને ક્યાંક તમને મારા ચેનલની અંદર માહિતી આપી હતી કે અવાર 2026નું વર્ષ છે તેમાં 70% આગાહીકારોની આગાહી ખોટી પડશે. આવું પણ મેં વિડીયો ઉલ્લેખ કર્યું. કોઈ પણ ખેડૂતભાઈ એ વિડીયો સાંભળેલો હોય તો તેમને યાદ હશે. પણ ખાસ આજે મારે તમને એક આશ્વાસન આપવાનું છે કે 2026નું વર્ષ સારું જ છે, પણ 2026ના વર્ષને સમજવાનું છે કે કઈ રીતે સારું થશે અને કઈ રીતે વરસાદ થશે, કઈ રીતે વાવેતર કરવાના છે, કયા નક્ષત્રમાં કેટલો વરસાદ છે અને ક્યાંથી વાવણીના વરસાદ ચાલુ થશે. એ તો આપણે કાર્યક્રમ નાખેલા છે, પણ રોહિણી નક્ષત્ર છે તેના સંજોગ આપણે જે મળ્યા હોય તેના હિસાબે થોડો વાવણીના વિસ્તારોમાં ફેરફાર થઈ શકે. એટલે આપણે લાઈવ બનાવવાનું કારણ એ છે મિત્રો 12 તારીખે સાંજે 8:30 વાગે હું મારા ચેનલની અંદર લાઈવ આવીશ. તમામ મિત્રોને હજી કહું છું કે જ્યાં સુધી તમામ આપણા જે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના, કચ્છના ખેડૂત છે ત્યાં તમામ ગ્રુપની અંદર આ લાઈવ થાય ત્યારે લિંક નાખજો અને તમામ મિત્રો જોડાજો. તમામ મિત્રો એમાં હું ટૂંકમાં વિડીયાની અંદર તમને માહિતી આપું આખા ચોમાસા વિશે અને એરિયા દીઠ માહિતી આપું તો વિડીયો લાંબો બને અને ક્યાંક ને ક્યાંક તમને પણ સમજમાં ના આવે એના માટે લાઈવ કરવાનો છું. અને મારો તો એવો અંદરથી એક આત્માનો ઈરાદો છે મિત્રો કે એવા કોઈ આગાહીકાર હોય તો તેમને પણ આપણી લાઈવની લિંક નાખજો
જેથી કરતાં એમને પણ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો જો એમના મંથનમાં અને એનાલિસિસમાં ફેરફાર હોય તો હજી એકવાર મહેનત કરી અને ખેડૂતભાઈને સારી રીતે માહિતી આપી શકે. એટલે આપણે 12 તારીખે સાંજે 8:30 વાગે જે લાઈવ કરવાનું છે એમાં હું કોઈનો ફોન નહીં ઉપાડું, પણ હું લાઈવની અંદર તમામ અપડેટ ચોમાસા વિશે 2026ની સંપૂર્ણ માહિતી આપીશ અને સારી માહિતી આપીશ અને સચોટ તારણ સાથે માહિતી આપી એવો વિશ્વાસ રાખજો મારી ઉપર મિત્રો. બાકી તો ઉપરવાળાથી કોઈ મોટા નથી. આ એક અનુભવનો અઠેઠો હોય અને દેશીમાં જે વર્તારો હોય એ આપણે વનસ્પતિ આધારિત અને અમુક પશુ પક્ષી અને ક્યાંક ને ક્યાંક આપણે પરિબળોની આધારે માહિતી આપતા હોય તો એના આપણે સંકેત મળેલા છે કે થોડો ઘણો ખંડવૃષ્ટિ થાય અને ક્યાંક થોડા ઘણા વાયરા પડે, પાણી પાવા પડે તો અંતની આપણે જાશું. જેમ દિવસો પસાર કરશું ચોમાસાના એમ સારા સંકેત પણ મળશે, સારા વરસાદ પણ મળશે, પાણીની વ્યવસ્થા પણ થઈ જશે. આ તમામ માહિતી છે આપણે લાઈવની અંદર આપવાની છે. હવે આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલી.